નમસ્કાર ગુરુજી. નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો? નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર સમાજ હિત માટે અને લોકહિત માટેના કાર્યો કરતા હોય છે. અમે અગાઉ બી સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને હાલ બી કરી રહ્યા છીએ. એમાં આ વખતે અમે 5 નવદંપતીના સમૂહ લગ્ન કરાવી રહ્યા છીએ અને એમાં અમારા ગુરુજી એવા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજી બાપુ પણ પધારી રહ્યા છે. નીલકંઠ મહાદેવ મંદિરની સેવાઓ શું છે, જણાવશો? નીલકંઠ મહાદેવ મંદિરની સેવાઓમાં અમે અબોલ જનાવરોને અમે જે તે ખાવાનું, કોઈ ચકલાઓને ચણ આપીએ છીએ, ગાયોને ઘાસચારો આપીએ છીએ. તેમજ અવારનવાર અમે મંદિરથી નાના બાળકોને પ્રસાદનું વિતરણ કરતા હોઈએ છીએ, જેમાં ખીરનો પ્રસાદ, ખીરપુરીનો પ્રસાદ હોય છે, ગિરનારી ખીચડીનો પ્રસાદ હોય છે, ઊંધી ગાંઠિયાનો પ્રસાદ હોય છે. તેમજ બાળકોને અવારનવાર અમે ચોકલેટો, સારી સારી ચોકલેટોનું વિતરણ બી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નીલકંઠ મહાદેવની જય. બોલીએ નીલકંઠ મહાદેવની જય. નમસ્કાર સાહેબ. નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એની આખા વર્ષની કામગીરી શું છે, જણાવશો? ને નીલકંઠ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ એમના દ્વારા અવારનવાર વિસ્તારની અંદર ગરીબ જરૂરિયાતમંદ લોકોને આર્થિક, શારીરિક સહાય પૂરી પાડવી, શૈક્ષણિક સહાય પૂરી પાડવી, વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કરવા અને એ સિવાય અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી અને નીલકંઠ મહાદેવ સેવા ટ્રસ્ટ અવિરત કામગીરી કરી રહી છે. આજના સમૂહ લગ્નમાં કેટલા સ્વયંસેવકો જોડાયા છે? આજના સમૂહ લગ્નની અંદર આજ તો મુખ્ય જે અમારો આ જે પવિત્ર અને પાવન અવસર છે એની અંદર 1000 વ્યક્તિઓની ઉપરની ઉપસ્થિતિ રહેવાની છે, જેની અંદર અમારે 500થી વધુ સ્વયંસેવકો સેવા આપવાના છે. આજે કેટલી જોડીના સમૂહ લગ્ન છે? આજે અમે 5 નવદંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. સમૂહ લગ્નની ખાસ વિશેષતા શું છે? સમૂહ લગ્નની ખાસ વિશેષતા એવી છે કે અમારા નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ એમને વિસ્તારની ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આ આજની મોંઘવારીના આ આક્રમક ખર્ચાની અંદરથી બહાર આવી અને સામાજિક ભાવનાથી જોડાઈ અને લોકો સામૂહિક રીતે સમૂહ લગ્નનો લાભ લઈ અને વધુમાં વધુ સદ્ધર થાય એ હેતુ અમારો મુખ્ય રહે. થેન્ક યુ વેરી મચ.
ત્યાં પણ લેડી ગાડી પાર્ક કરી અને પછી મારા ઘરે જઈને ત્યાં મોમો ફ્રેશ થઈ પછી આપણે ચાલુ હા 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 મંદિર આવડાવી